હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 13.2ના ચોથા દાખલામાં. આ દાખલામાં આપણે શું કરીશું તો પહેલાં પદ વિચલનની રીતથી મધ્યક શોધીશું અને પછી શું છે તો કે બહુલક શોધીશું. બરાબર. તો જુઓ, પહેલાં શું કર્યું, આપણે કોષ્ટક બનાવી દીધો. શું કર્યું, વિદ્યાર્થીઓની સંખ્યા લખી અને એના પછીની સંખ્યા FI લખી. પછી શું કર્યું, એક્સઆઈમાંથી આપણે શું કર્યું, કોઈ એકને એ તારી લીધો. બરાબર. એ તાર્યા પછી આપણે શું કર્યું તો DI = XI માઇનસ A. એના ઉપરથી આપણે શું મેળવ્યું, UI = DI/H. અને શું કર્યું, FI અને UIનો ગુણાકાર. બરાબર. અહીંયા મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે તો એ થોડું ધ્યાન રાખજો. બરાબર. આવી મિસ્ટેક તમારાથી ના થાય એ બી ધ્યાન રાખવાની છે. કેમ કે જો અમે શિક્ષક થઈને જો અમારાથી આટલી ભૂલ થઈ શકે છે માઇનોર, તો તમારાથી બી થઈ શકે છે. અને જવાબ ખોટો થશે તો બોર્ડમાં ડાયરેક્ટ 3 માર્ક્સ જતા રહેશે. 3 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં. જો બંને પૂછાણું હશે તો 5 માર્ક્સમાં અને એક હશે તો 3 માર્ક્સમાં. બરાબર. હવે શું આવશે, સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI અપોન સિગ્મા FI ઇન્ટુ H. શું આવશે, x બાર બરાબર 27.5 પ્લસ 12 ગુણ્યા 5 છેદમાં 35. 27.5 પ્લસ 1.7 ઇઝ ઇક્વલ ટુ 29.2. બરાબર. હવે શું આવશે, બહુલક z. z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ Z1 માઇનસ Z0 અપોન 2Z1 માઇનસ Z0 માઇનસ Z2 ઇન્ટુ H. બરાબર. હવે જો અહીંયાથી શું થશે તો કે આપણે L કોને તારવાનો હતો કે જેની સૌથી વધુ આવૃત્તિ હોય એનું અધર. તો શું થશે તો કે જેની સૌથી વધુ આવૃત્તિ હશે એ આવૃત્તિની અધસીમા. બરાબર. તો અહીંયા શું છે, 30 છે. બરાબર. તો એ 30 થઈ ગયું. પછી શું થશે, Z1. તો એ Z1 અહીં જશે, અહીંયા આવશે Z0 અને આ આવશે Z2. આ Z0 અને આ Z2. બરાબર. એના ઉપરથી આપણે શું કરીશું તો કે અહીંયા કિંમત મૂકીશું. 30 પ્લસ 10 માઇનસ 9 અપોન 20 માઇનસ 13 ઇન્ટુ 5. બરાબર. હવે શું થશે તો કે 30 પ્લસ 10માંથી 9 જાય એટલે 1 અને અહીંયા શું થશે 7. એટલે શું થશે 5/7. જવાબ કેટલો થાય, 30 પ્લસ 0.71. એટલે શું આવશે જવાબ, Z = 30.71 જવાબ. બરાબર.